મિત્રો તમે જોઈ શકો છો આ સાઇટમાં વિડીયો અત્યારે જે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે બરાબરનો યુદ્ધ ચાલે છે એવી સિચ્યુએશનની અંદર પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધી જશે, વધવાની શક્યતા છે, વધી નથી ગયેલો પરંતુ વધવાની શક્યતા છે। ત્યારે લોકો જે છે વડોદરાની અંદર લાઈનો જે તમે જોઈ રહ્યા છો આ કેટલી લાઈનો છે કે સાંજના ટાઈમે લોકો 12 વાગ્યા સુધી પેટ્રોલ અને ડીઝલ ભરાઈ રહ્યા છે। ખાસ કરીને તો જે મોટા વાહનનો ધંધો કરતા હોય જીસીબી છે અને મોટી ટ્રકો છે એવાના જે લોકો જે ધંધા કરતા હોય છે એમ આ લોકોને આ ઓઇલ અને પેટ્રોલની વધારે જરૂર પડતી હોય। મિત્રો આ જમાનાની અંદર એવું કોઈ વ્યક્તિ ના હોય કે પેટ્રોલની કોઈને પણ જરૂર ના પડતું હોય કે કોઈ પણ આ વ્યક્તિ કે કોઈ વ્યક્તિ કે બાઇક ના ચલાવતું હોય। આ જમાનાની અંદર બધાને પેટ્રોલ અને ડીઝલની જરૂર પડે છે। જી હા મિત્રો, અત્યારે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે બરાબરનું યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે મોટા ભાગે જે છે પેટ્રોલ ડીઝલ બધું ઈરાનથી આવે છે। તો ઈરાન કન્ટ્રીના લોકો જે છે એ તેલ જે છે એ બંધ કરી દેવામાં આવ્યું છે। આને લઈને ભારતની અંદર જે વધારા થવાની શક્યતાના ડરના માહોલમાં જે લોકો જે છે એ સાંજના ટાઈમે પોતાના કારબા અને બાઇકો સાથે પેટ્રોલ પંપમાં મોટી ભીડ લગાવી દીધી છે। શું આવનારા ટાઈમમાં ખરેખર જો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે કે પછી ગેસના પણ સાથે વધી શકે છે? આ વાત અત્યારે બહાર નથી થઈ રહી, પરંતુ જે રીતના જે પોસ્ટની માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી જે રીતના તમને બતાવી રહ્યો છે કે ભાઈ અત્યારે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે આ યુદ્ધની સિચ્યુએશનની અંદર કદાચ પેટ્રોલ, ડીઝલ અને ગેસનો ભાવ વધી શકે છે। જી હા મિત્રો, ગઈકાલે વડોદરામાં જે રીતના લાઈનો તમે જોઈ રહ્યા છો આ લાઈનો વડોદરાની અંદર છે પેટ્રોલ પંપની અંદર। જી હા મિત્રો, આ વિશે તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। મિત્રો તમને હું દરેક વિડીયોની અંદર કહેતો હોઈશ કે હું તમને એટલું નથી કહેતો કે તમે વિડીયો જોયા પછી કંઈક ના કંઈક એક વસ્તુ તો તમે શીખીને જતા હોઈશો, એક વસ્તુ તો તમે જાણીને જતા હશો, એટલે જ તમે અમારી આ વિડીયો પર આવતા હશો એવી હું આશા સાથે વિડીયોમાં બસ આટલું જ। જય હિન્દ, વંદે માતરમ।